ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર્ડ થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન્ટ કરી સતત 18 વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી 18 વર્ષની નોકરી બાદ નિવૃત્ત જાહેર થતાં જ ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારૈયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામના લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આર્મી જવાન દીપક કુમાર બારૈયાએ સતત 18 વર્ષ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી છે। વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વય મર્યાદા પ્રમાણે નિવૃત્ત થતા સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમનું ઘણું પ્રોત્સાહન મળ્યું છે। વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવયુવાનને આર્મી જોઈન કરીને દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવા જણાવ્યું હતું। આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે કે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હતા। તેઓ માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિતના લોકોને આ વાતની જાણ થતાં જ આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા।